તો પહેલગામ આતંકી હુમલા સામે દેશભરમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે, જે બાબતે અમદાવાદના બાપુનગરમાં રોષના અવાજો રસ્તા પર ઉતર્યા। દેશભક્તો રામ સેના અને અખંડ ભારત સંગઠનનું બાપુનગર 4 રસ્તા ખાતે પ્રદર્શન જોવા મળ્યું છે। આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર રામસેના અખંડ ભારત સંગઠનનું આંદોલન જોવા મળી રહ્યું છે। રામસેના અને અખંડ ભારત સંગઠનના કાર્યકરોનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ એકઠા થઈ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું। આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। જણાવી દઉં કે રામસેના અને અખંડ ભારત સંગઠનના કાર્યકરો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો। પહેલગામ આતંકી હુમલા સામે સમગ્ર દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદના બાપુનગર ખાતે આક્રોશ હવે રસ્તા પર ઉતર્યો હોય તેવું સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે। ભારે સૂત્રોચ્ચાર સાથે રામસેના અખંડ ભારત સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સાથે જ આતંકવાદ વિરોધી પુતળાનું દહન કરી ભારે સૂત્રોચ્ચાર પણ કરાયા હતા।